નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ હેક કરી પાકિસ્તાન જિંદાબાદ લખાયું। રાજ્યસભામાં માયાવતીને પોતાનો પક્ષ ન રાખવા દેવાતા બસપાના કાર્યકરોમાં રોષ, વિરોધ પ્રદર્શન કરી ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા। ખોટી કબજા રસીદ બનાવી ગઠિયાઓએ અન્યોને પ્લોટ ટાઇપિસ્ટને વેચી માર્યો। નવી સિવિલ હોસ્પિટલમાં 2 ડોક્ટર સહિત 3ના મોબાઈલ ચોરાયા। ખાનગી સોસાયટીઓ 50% લોકફાળાની રકમમાં ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરી રોડ બનાવી શકશે। અને બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે બાઇકિંગ ક્વીન્સો 10,000 કિલોમીટરના પ્રવાસે। સમાચારો વિગતે। રેન્સમ વાયરસનો હાવ હજુ દૂર નથી થયો ત્યાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ પાકિસ્તાની હેકર દ્વારા હેક કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો। આ ઘટના બાદ ડેટા ચોરાયાની વાત વહેતી થઈ હતી। જોકે શિક્ષણ અધિકારીએ એવો ખુલાસો કર્યો હતો કે વેબ પેજ જ હેક કરવામાં આવ્યું છે, એ સિવાયના કોઈ ડેટાની ચોરી થઈ નથી। વિગતો અનુસાર સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કોમ્પ્યુટર આજે સવારે શરૂ કરવામાં આવતા તેમાં પાકિસ્તાન જિંદાબાદ એવું લખેલું અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દેખાયો હતો। આ ઘટનાને પગલે કર્મચારીઓને ખ્યાલ આવી ગયો હતો કે તેમની વેબસાઇટ હેક કરવામાં આવી છે। આ ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી યુએલ રાઠોડ પણ ઓફિસ પર દોડી આવ્યા હતા, તેમજ તેમણે સાયબર નિષ્ણાંતોની મદદ લઈને તપાસ કરાવી હતી। જોકે તપાસના અંતે એવી વિગતો જાણવા મળી હતી કે માત્ર વેબ પેજ જ હેક કરવામાં આવ્યું છે, એ સિવાયના અન્ય કોઈ ડેટા હેક કરવામાં હેકરોને સફળતા મળી નથી। આ સાઇટ પર રાજ્ય શિક્ષણ વિભાગના પરિપત્રો સહિત શાળાઓના રેકોર્ડ અને અગત્યના ટેલિફોન નંબર પણ હતા। જોકે હેકરોના હાથમાં આવી કોઈ વિગતો લાગી ન હોવાનું સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે। આજે સવારે મેસેજ મળ્યા ડીઓ સુરતની વેબસાઇટ હેક થઈ છે, એટલે એ મેસેજ મળ્યા તરત જ અમે વેબસાઇટ ચેક કરી અને વેબસાઇટને બંધ કરી દીધી છે। વેબસાઇટનું ફક્ત હોમ પેજ જ કરપ્ટ કર્યું છે, અંદર જઈ શક્યા નથી, એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ હાલ પૂરતી એ વેબસાઇટ આપણે બંધ કરી છે। સર આ પહેલી વાર થઈ છે કે 1 વર્ષ પહેલાં પણ આ રીતે થયું હતું, એ વખતે પણ હોમ પેજ જ કરપ્ટ કર્યું હતું, અંદર એ વખતે પણ જઈ શક્યા નહોતા। બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે। તેના પ્રત્યાઘાત સુરત સહિત દેશભરમાં પડ્યા છે। સુરતના બસપાના કાર્યકરોએ ભાજપ અને કેન્દ્ર સરકારના વિરોધમાં અમરોલીમાં જાહેરમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેમાં બસપાના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સંસદમાં માયાવતીજીને દલિતોનો પક્ષ રાખવા ન દેવાતા તેમણે રાજીનામું આપવું પડ્યું છે, જેથી તેઓ ભાજપનો વિરોધ કરી રહ્યા છે। જેમાં આજે લાલગુમ થયેલા બસપાના કાર્યકરોએ આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા। અમરોલી ખાતે જાહેરમાં ગદર્પ સાથે ભાજપ સરકાર દલિત વિરોધી હોવાના લખાણ સાથેના બેનર સાથે કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા। સુરત બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ સતીશભાઈ પરમારે જણાવ્યું હતું કે આજે સંસદમાં માયાવતીને દલિતોનો પક્ષ રાખવા ન દેવાતા તેમણે રાજીનામું આપવું પડ્યું છે, જેથી તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે અને આવતીકાલે જિલ્લા કલેક્ટરની ઓફિસ બહાર પણ ધરણા પ્રદર્શન યોજવામાં આવશે। मेरा नाम आदिल भाई सिद्दीकी, मैं बहुजन समाज पार्टी का प्रदेश महासचिव हूँ। कल की जो घटना राज्यसभा में घटी है, हमारी बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्षा बहन कुमारी मायावती जी, जो कि राज्यसभा की सांसद भी हैं, जिन्होंने कल संसद में दलित समाज की उत्तर प्रदेश ज़िले में सहारनपुर में शब्बीरपुर गांव की घटना घटी थी, जिसमें दलित समाज का बहुत ही शोषण और उनके साथ दुर्व्यवहार किया गया था, उसकी बात रखना चाहती थी। जैसे ही उन्होंने अपनी बात शुरू करी, वहाँ के सत्ताधारी मंत्री व सांसदों ने उनके शोर शराबा किया और उनकी बात का विरोध किया। उसके बावजूद भी उपसभापति साहबा ने अपनी बात रखने की अनुमति नहीं दी।
और उन्हें बोलने का समय नहीं दिया गया। ये भारतीय जनता पार्टी और उसके सहयोगी पार्टियों की जो सरकार है, ये मिली भगत के साथ अपनी बात बहन जी की बात को नहीं रखने देने के जो उनकी एक साजिश थी, इसके विरोध में आज जो विरोध प्रदर्शन हो रहा है वो हम लोग ऐसी कोशिश कर रहे हैं कि अपना एक संदेशा सरकार को देने की कोशिश कर रहे हैं। एक गधे के ऊपर कुछ बातें लिख के और फैलाने की कोशिश कर रहे हैं ताकि सरकार पर संदेशा जाए। सरकार इस तरह से जागने वाली नहीं है, तो तरीके से सरकार को जगाने की कोशिश की जा रही है। કતારગામ પરસોત્તમનગર સોસાયટીમાં આવેલો એક પ્લોટ અન્ય વ્યક્તિના નામ પર હતો, પરંતુ આ પ્લોટ એક ટાઈપિસ્ટને રૂપિયા 4,51,000માં વેચી દઈ કબજો નહીં અપાવી વિશ્વાસ કરી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા એક ગઠિયાને પકડી પાડ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ માધવાનંદ સોસાયટી ખાતે હિયેશ કરમશીભાઈ પાંડવ રહે છે। તેઓ પોતે ટાઈપિસ્ટ છે। કતારગામ વિઠ્ઠલનગર બાપા સીતારામ ચોક ખાતે રહેતા દિનેશભાઈ રબારી તથા વિજય પટેલ વગેરેઓએ કતારગામ પરસોત્તમનગર સોસાયટીમાં વિનુભાઈ મુળજીભાઈ પટેલની માલિકીનો પ્લોટ નંબર 169 હતો, પરંતુ આ પ્લોટને આ બંને આરોપીઓએ ભેગા મળી વેચી બનાવટી કબજા રસીદ બનાવી હિપેશ પાંડવને રૂપિયા 4,51,000માં વેચી દે પ્લોટનો કબજો નહીં આપી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા। કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે દિનેશ રબારીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક અને અન્ય એક વોર્ડમાં દર્દીઓના સગા સંબંધીના સ્વાંગમાં તસ્કરો ઘૂસી આવ્યા હતા અને 2 ડોક્ટરો સહિત 3ની નજર ચૂકવી રૂપિયા 20,000ના 3 મોબાઈલ ફોન ચોરી લીધા હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહેતા દેવાંગભાઈ ગોહિલ નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે। દેવાંગભાઈ ફિઝિયોથેરાપી તરીકે નવી સિવિલમાં સેવા આપે છે। તારીખ 16મી જુલાઈના રોજ ડોક્ટર દેવાંગભાઈ અને તેમની સાથે ડોક્ટર ઉષાબેન બેનીવાલા હોસ્પિટલના E1 વોર્ડ ગાયનેક વિભાગમાં ફરજ નિભાવી રહ્યા હતા। તે દરમિયાન બંને જણાએ પોતાના મોબાઈલ ફોન ગાયનેક વિભાગના ડોક્ટર રૂમમાં મૂક્યા હતા। તે દરમિયાન દર્દીના સગાવાળાઓના સ્વાંગમાં ઘૂસી આવેલા તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવી ડોક્ટરોના રૂમમાંથી બંનેના રૂપિયા 8,000ના 2 મોબાઈલ ફોન ચોરી લીધા હતા। ત્યારબાદ H3 વોર્ડમાં ઘૂસ્યા હતા। ત્યાં સર્વેન્ટ હિમાંશુભાઈની નજર ચૂકવી તેનો પણ રૂપિયા 4,000નો મોબાઈલ ફોન ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગે જાણ થતાં જ જે તે વખતે ડોક્ટરોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને નોકરી પરથી સમય મળતા જ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેરની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવા માટે અત્યાર સુધી સોસાયટીએ ફરજિયાતપણે કુલ ખર્ચના 20% ફાળો પોતે મહાનગરપાલિકામાં જમા કરાવવો પડતો હતો, પરંતુ હવે સરકારે સોસાયટીના ફરજિયાત 20% ફાળા પૈકી 50% રકમ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ભરપાઈ કરવાની મંજૂરી આપી છે। એટલે કે હવે ખાનગી સોસાયટીઓએ સીસી રોડ બનાવવા માત્ર 10% ફાળો જ લોકફાળા રૂપે જમા કરાવવાનો રહેશે। સરકારે આ નિર્ણય ઓક્ટોબર 2016માં કર્યો હતો, પરંતુ મહાનગરપાલિકાને પણ આ અંગે કોઈ જાણ ન હતી, જેથી ખાનગી સોસાયટીના સીસી રોડ બનાવવા 20% લોકફાળો ફરજિયાત બનાવાયો હતો। આ લોકફાળામાં કોર્પોરેટર ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકશે નહીં તેવી સ્પષ્ટતા કરી હતી, પરંતુ 1-2 ધારાસભ્યે આ બાબતે સરકારના પરિપત્ર સાથે મહાનગરપાલિકા કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને આ પરિપત્રના આધારે ઇજનેર ભરત દલાલે નોંધ ઇસ્યુ કરી તમામ ઝોનલ ચીફ ઝોનલ અધિકારીને જાણ કરી હતી। હવે સીસી રોડમાં સોસાયટીના 20% લોન ફાળાની રકમમાં 50% ફાળામાં ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાશે અને હવે સોસાયટીએ માત્ર 10% જ ફાળો આપવાનો રહેશે। સુરતથી સિંગાપોરની યાત્રા કરનારી બાઇકિંગ ક્વીન્સ ફરી એકવાર બાઇક લઈને દેશના પ્રવાસે નીકળી છે। બાઇકિંગ ક્વીન્સની 35 મહિલાઓ અને 10 સપોર્ટિવ મહિલાઓ સાથે 15 રાજ્યોમાં 10,000 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડવા નીકળી પડી છે। મહિલાઓના આ ઐતિહાસિક સફરને બિરદાવવા ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી, જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા અને તેમણે બાઇકિંગ ક્વીન્સની રાઇડને પ્રસ્થાન કરાવ્યું હતું।
15 રાજ્યો અને 10,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને 35 બાઇકર્સો આગામી 15મી ઓગસ્ટના રોજ વિશ્વના ઊંચા રસ્તા જમ્મુ અને કાશ્મીરના લેહના ખારદુંગલા ખાતે ધ્વજવંદન કરશે. પીપી સવાણી ગ્રુપ અને બટુકભાઈ મોવલિયાના સહયોગથી 35 બાઇકિંગ ક્વીન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેટી બચાવો બેટી પઢાવો અને સશક્ત નારી સશક્ત ભારત અને સ્વચ્છ ભારતના મેસેજ સાથે નીકળી છે. આ મહિલાઓ આજે નીકળીને 15મી ઓગસ્ટના રોજ લેહના ખારદુંગલા ખાતે વિશ્વના સૌથી ઊંચા રસ્તા પર ભારતના તિરંગાને સલામી આપશે. બાઇકિંગ ક્વીન્સ રાણી આ ઐતિહાસિક સફરને બિરદાવવા આજે પ્રસ્થાન પૂર્વે અબ્રામા પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી, જેમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાઇકિંગ ક્વીન્સ મહિલાઓની આ હિંમતને વખાણી હતી. તેમજ બીકનો ઉપયોગ માત્ર જરૂરિયાત માટે જ નહીં પરંતુ જાગૃતિના કામ માટે પણ ઉપયોગ કરવા જણાવ્યું હતું. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે માત્ર બેટી બચાવો પઢાવો જ નહીં, આ એક કદમ તેનાથી આગળ છે. મહિલાઓએ ઘરથી દૂર ન મોકલી શકતા લોકો માટે આ મેસેજ છે કે મહિલાઓ આ વરસાદી માહોલમાં ચેલેન્જ લઈને દેશનો પ્રવાસ બાઇક પર ખેડી રહી છે. બટુકભાઈએ જણાવ્યું હતું કે સુરતની મહિલાઓનો આ પ્રવાસ ઐતિહાસિક બની રહેશે અને અનેક કીર્તિમાન સર્જનાર છે. ત્યારે સુરતનું નામ ફરી દેશ દુનિયામાં રોશન થશે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, શહેરના મેયર અસ્મિતાબેન શિરોયા, કલેક્ટર પીપી સવાણી સ્કૂલના તરફથી વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી દ્વારા આજરોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલથી બાઇકિંગ ક્વીન્સને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઇકર્સને આનંદીબેન તરફથી સુરક્ષા વ્યવસ્થા માટેની મદદ કરવામાં આવી છે. મહિલાઓને વિવિધ રાજ્યમાં સુરક્ષા મળી રહે તે માટે આનંદીબેને ચિંતા કરીને તમામ જવાબદારી સાથે માર્ગદર્શન પણ આપ્યું હોવાનું બટુકભાઈએ અને હેમાલીબેને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ સોહન રોય સહિતની મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ये जो कार्यक्रम है एक बहुत बड़ा समाज सेवा, विमेन एम्पावरमेंट और बेटी बचाओ बेटी पढ़ाओ इत्यादि ये सब को लेके जो मुहिम लेके निकल रहे हैं, पब्लिक को जागरूकता करने के लिए ये बहुत बड़ा कदम है. और यहाँ से कन्याकुमारी जा रहे हैं, कन्याकुमारी से फिर लद्दाख होते में जाके उसके बाद दुनिया का सबसे ऊंचा मोटरेबल रोड खारदुंगला 18,380 फीट पे जो है, वहाँ पे जाके हमारी 71वां आज़ादी दिवस के लिए जो वहाँ तिरंगा फहराने का मुहिम छेड़ा है, साथ में ये भी एक बहुत बड़ा कार्य है और इससे बहुत जागरूकता अपने आप आएगी देश में लोगों को ये सब देखने में. मैं इनको सबको बाइकिंग क्वींस को पूरा शुभकामनाएं देता हूँ. वी आर वेरी एक्साइटेड. बहुत ખુશી હો રહી है. ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે આવું કંઈક કરી જવા રહ્યા છે. અમારે અહીંયાથી કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર એન્ડ ધેન વી રિટર્ન. આજકાલની નારી જરાક પણ પાછળ નથી. સો બેટી બચાવો બેટી પઢાઓ, બસ આ જ એક અમારો મોટો છે. સશક્ત નારી સશક્ત ભારત. ખૂબ ઉત્સાહ છે કેમ કે આ ફર્સ્ટ ટાઈમ બધી છોકરીઓ 30-35 છોકરીઓ છીએ જે એવી છે જે ફર્સ્ટ ટાઈમ આવું કરી જવા રહી છે અને આવું પહેલાં ક્યારેય કર્યું નથી, તો ખૂબ ઉત્સાહમાં છીએ અમે લોકો. સાનિકા અને આખી ટીમ આપ સૌને ખબર છે કે ક્યાં જઈ રહ્યા છે. મિત્રો, આપણા ઘરની અંદર 10-12 વર્ષની દીકરી થાય અને ક્યાંય પણ જવા માટે તૈયાર થાય, ચાહે સિનેમા જોવા જતી હોય અથવા તો બેનપણી સાથે બહાર જવાની હોય તો સ્કૂલ જવાની હોય, ત્યારે આપણને ચિંતા હોય છે અને સમયે વહેલી થાય મોડી પડે તો ચિંતા કરતા હોઈએ છીએ કે આ દીકરીઓ 45 દિવસ માટે તમારાથી વિખૂટી પડીને 15 સ્ટેટનો 10,000 કિલોમીટર કરતા વધારે પ્રવાસ કરવાની છે અને એ પણ બાઇક ઉપર પ્રવાસ કરવાનો છે. આપણે બધા કેટલીક જગ્યાએ જાણ્યું છે, સાંભળ્યું છે, અમદાવાદ હોય કે દિલ્હી હોય એવા શહેરોની અંદર બાઇકર્સ ગેંગ હોય છે અને આ બાઇકર્સ ગેંગ એ કામ શું કરે છે? રસ્તામાં જતા લોકોને પરેશાન કરવાનું. આ પ્રકારનો માહોલ જ્યારે આપણે ત્યાં બન્યો છે,
આપવાની છે કે આ કામ નહીં પણ આવું કામ કરો. બાઇકનો ઉપયોગ લોકોને પરેશાન કરવા માટે નહીં પણ સમાજની સુરક્ષા કરવા માટે કરવો. અમરોલી કોસાડ આવાસ ગેટ નંબર 1 પર માત્ર નજીવી બાબતે ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોની ટોળકીએ ચાલવા નીકળેલા પતિ પત્ની પર તલવાર, ચપ્પુ અને લાકડાના ફટકાથી વાર કર્યા હતા, જેમાં પોલીસે 6ને પકડી પાડ્યા છે. અમરોલી કોસાડ એસએમસી આવાસમાં રહેતા મોહમ્મદ ઝાકીર ઝરીવાલા ગત તારીખ 17 જુલાઈને સોમવારની રાત્રે પત્ની રિઝવાના સાથે ચાલવા નીકળ્યા હતા, જે કોસાડ આવાસ ગેટ નંબર 1 પર સેલાની ટી સેન્ટર નજીક ચાલતા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ તેમના સંબંધીની ગાડી પડી હોવાથી ત્યાં ઉભેલા યુવકોને તે અંગે પૂછ્યું હતું. યુવકોએ તોછડી ભાષામાં જવાબ આપી બોલાચાલી શરૂ કરી દીધી હતી અને વધુ ઉશ્કેરાઈ જઈ ચપ્પુ, તલવાર અને લાકડાના ફટકા વડે પતિ પત્ની પર હુમલો કરી નાસી ગયા હતા, જે અંગે અમરોલી પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી 6 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે અનસ શેખ, સમદ શેખ, અફક શેખ, સરફરાજ શેખ, લતીફ શેખ અને અસલમ પટેલની ધરપકડ કરી હતી. હાલ આ શખ્સોને લઈ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. પાનેસરામાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને અગમ્ય કારણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા મારુતિનગરમાં રહેતો 37 વર્ષીય શિવનારાયણ જગદીશ વિશ્વકર્મા હાલ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો હતો, પરંતુ તેણે અગમ્ય કારણોસર મંગળવારની રાત્રે પોતાના ઘરમાં પ્લાસ્ટિકની દોરી લોખંડના એંગલમાં બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંડેસરા પોલીસને આ અંગે જાણ થતાં જમાદાર રમેશ દયાળભાઈ સહિતનો પોલીસ કાફલો મારુતિનગર ખાતે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સોની ફણિયા પાણીની ભીત પાસે અઠવા પોલીસે ચોરીની બાઇક સાથે આંટાફેરા મારતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. અઠવા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સોની ફળિયા પાણીની ભીત પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે ચોરીની સ્પ્લેન્ડર બાઇક લઈને આંટાફેરા મારતા એક ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે અયુબ ઉર્ફે અયુબ ચરસી સલીમ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ₹30,000ની કિંમતની બાઇક કબજે કરી હતી. હાલ પોલીસે ચોરને લઈ વધુ તજવીજ હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. સૌથી વધુ રોકાણ ખેંચવા સક્ષમ રાજ્યોની યાદીમાં ફરીવાર ગુજરાત પ્રથમ. રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 42.76%, 203 જળાશયો પૈકી 22 હાઈ એલર્ટ પર. બેનામી સંપત્તિ શોધી કાઢવા આયકર વિભાગનું 10 વર્ષના રેકોર્ડ તપાસવાનું કાર્ય શરૂ. શ્રમિક યોજના પર કોંગ્રેસ પ્રવક્તાનો સવાલ, બાંધકામ શ્રમિકો કરતાં પણ ગરીબોને આ યોજનાનો લાભ કેમ નહીં? અને ચીને તિબેટમાં તૈનાત કરી સેના, મોટા જથ્થામાં યુદ્ધનો સામાન પણ ખડક્યો. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ઇકોનોમિક થિંક ટેન્ક NCARના અહેવાલ પ્રમાણે ગુજરાતે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જેમાં ભારતમાં સૌથી વધુ રોકાણ ખેંચી લાવનાર રાજ્યો વિશે જણાવવામાં આવ્યું છે. ગુજરાત બાદ દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે. 20 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીનું આ આકલન 6 માપદંડો પર નક્કી કરવામાં આવ્યું છે, જેમાં શ્રમ, આંતરમાળખું, આર્થિક વાતાવરણ, શાસન અને રાજકીય સ્થિરતા, ધારણો અને જમીન સહિતના 55 પેટા સૂચકાંકો પર આધારિત છે. ગુજરાતે આર્થિક, આબોહવા અને ધારણાઓના માપદંડમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
દિલ્હીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમિલનાડુએ મજૂર મુદ્દાઓમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશે જમીન મુદ્દે ટોચનો ક્રમ મેળવ્યો છે. ચોમાસાની સિઝન પૂરબહારમાં છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સ્ટેટ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે આજે સવારે 7 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 60 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં 84માં 8 ઇંચ અને ચીખલીમાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 42.76% નોંધાયો છે, જેમાં કચ્છ રિજિયનમાં 66.22%, ઉત્તર ગુજરાત રિજિયનમાં 41.71%, પૂર્વ મધ્ય ગુજરાત રિજિયનમાં 29.37%, સૌરાષ્ટ્ર રિજિયનમાં 49.34%, દક્ષિણ ગુજરાત રિજિયનમાં 42.70% જેટલો વરસાદ નોંધાયો છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 8 કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજ્યમાં 203 જળાશયો પૈકી 22 જળાશયો હાઈ એલર્ટ તેમજ 6 જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. નર્મદા યોજના સરદાર સરોવર ડેમ 117.43 મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ 86.42% ભરાઈ ગયો છે. રાજ્યના જે શાળાઓમાં 90%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. અઘોષિત આવકના મામલાને નિપટ્યા બાદ આયકર વિભાગે હવે પોતાનું સમગ્ર ધ્યાન બેનામી સંપત્તિઓની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. બેનામી સંપત્તિઓ કાળું નાણું છુપાવવાનું સૌથી મોટું સાધન છે. પરંપરાગત રીતે વેપારી, નેતા, નોકરશાહ અને અંડરવર્લ્ડ પોતાની કાળી કમાણીને ખપાવવા માટે આ રસ્તો અપનાવે છે. મુંબઈ આવકવેરા વિભાગે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ સબ રજિસ્ટ્રાર અને તહેસીલદારને છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલ 1 કરોડ રૂપિયા કે તેનાથી વધુના મૂલ્યની સંપત્તિઓની માહિતી આપવા જણાવ્યું છે. આયકર વિભાગે બેનામી લેવડ દેવડ નિયંત્રણ કાનૂન 1988ની કલમ 21(1) અને ગયા વર્ષે 25 ઓક્ટોબરે સીબીડીટીના નોટિફિકેશન હેઠળ તેઓને મળેલ અધિકારીનો ઉપયોગ કરતા એપ્રિલ 2007થી આ વર્ષના જૂન સુધીમાં થયેલી સંપત્તિઓના સોદાઓની માહિતી માંગી છે. બેનામી લેવડ દેવડ નિયંત્રણ કાનૂનમાં ગયા વર્ષે વ્યાપક સંશોધનો કરવામાં આવ્યા હતા. હવે આયકર વિભાગે સબ રજિસ્ટ્રાર પાસેથી તમામ પ્રકારના રજિસ્ટ્રેશનની માહિતી માંગી છે. તેમાં ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ, ભાડા હસ્તાંતરણ, વેચાણનું પ્રમાણપત્ર, ફ્લેટ ઓફિસના વેચાણ, વિલે અલગ થવું, સંપત્તિનું હસ્તાંતરણ, ભેટ, 1 કરોડથી વધુના લીઝ એગ્રીમેન્ટ, સંપત્તિ ગીરવે રાખવા, પાવર ઓફ એટર્ની, સંપત્તિઓનું વિભાજન, રિલીઝ ડીડ, લીઝ અને વર્ક કોન્ટ્રાક્ટનું સ્થાનાંતરણ વગેરે સામેલ છે. તેમાં એ બધી માહિતી સામેલ છે જેનો ઉપયોગ સંપત્તિના સોદામાં થાય છે. તેમાં બેનામી સોદા પણ સામેલ છે. કાનાબાર કહે છે કે આ પ્રકારની તપાસથી બેનામી સંપત્તિના વાસ્તવિક માલિકની જાણ થઈ શકે છે. સંશોધિત બેનામી કાનૂનમાં અધિકારીઓને આ પ્રકારની સંપત્તિને નિપટવા માટે પૂરતા અધિકારો અપાયા છે. આયકર વિભાગે સાથોસાથ ખરીદનાર અને વેચનારનું નામ, સરનામા, પાન નંબર, લેવડ દેવડની કિંમત અને બજાર ભાવ, તેમનું રજિસ્ટ્રેશન વગેરે પણ જણાવવામાં કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સબ રજિસ્ટ્રાર પાસેથી મળેલી માહિતી રેકોર્ડ સાથે મેળવી અને બેનામી સંપત્તિઓ ધરાવનારાની ઓળખ થશે. ઓનલાઈન ચેકિંગ વધુ ઝડપથી કરવા માટે સબ રજિસ્ટ્રાર પાસે માહિતી પેનડ્રાઈવ કે ડીવીડીમાં સોફ્ટ કોપીના સ્વરૂપમાં આપવા જણાવ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકારે બાંધકામ શ્રમિકો માટે કડિયા નાકાએ ₹10માં પૌષ્ટિક ભોજન આપવાની શરૂ કરેલી ચૂંટણીલક્ષી યોજનામાં બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછું વેતન મેળવતા ફિક્સ પગાર ધારકો, રેજમદાર કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરના રેજમદારો તેમજ રોજ ભરતા શ્રમજીવીઓને પણ આ ભોજન ₹10માં મળે તેવી વ્યવસ્થા કરવા કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું છે. ડોક્ટર હિમાંશુ પટેલ જણાવે છે કે ભાજપ સરકાર દ્વારા જાહેર કરાયેલી શ્રમિકોના ભોજન માટેની યોજના માત્ર ચોક્કસ કોન્ટ્રાક્ટરોને ત્યાં કામ કરતા શ્રમિકો માટે જ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેથી તેનો લાભ સરકારમાં કરોડો રૂપિયાની કમાણી કરતા અમુક મોટા કોન્ટ્રાક્ટરોના શ્રમિકોને જ મળી રહ્યો છે. જ્યારે રોજબરોજના કામ મેળવવા માટે મહેનત કરતા આમ જનતાના શ્રમિકો તેમજ બાકી શ્રમજીવીઓને કંઈ નહીં. ભાજપ સરકારની આ અન્યાયી અને ભેદભાવપૂર્ણ યોજનામાં કડિયા કામ કરીને રોજના ₹300 પ્રમાણે મહિને ₹9,000 કે તેથી વધારે આવક બાંધકામ શ્રમિકોને થાય છે. જ્યારે ચણતર, ટાઇલ્સ, પ્લાસ્ટર કરનારા કારીગરોની હાજરી આજે ₹700 થી 900 ચાલે છે, તો તેમની મહિનાની આવક 700 પ્રમાણે ₹21,000 થાય છે. જો તેમને ₹10માં ભોજન આપવાનું હોય તો રોડ રસ્તા પર કામ કરતા મજૂરો, રિક્ષાવાળા, લારી ખેંચતા શ્રમજીવીઓ અને રાજ્ય સરકારમાં ફિક્સ વેતન પગારમાં કામ કરતા કર્મચારીઓની આવક તો શ્રમિકો કરતાં પણ ઓછી હોવા છતાં તેમને ₹10માં ભોજન કેમ નહીં? ઠેર ઠેર ચર્ચાનો વિષય બનેલી આ બાબત ભૂખ્યાના જઠરાગ્નિ બાળવાથી ભાજપ માટે શ્રાપરૂપ બની રહેશે.
ભારત ચીન વચ્ચે સિક્કિમ મુદ્દે છેલ્લા 1 માસથી પણ વધુ સમયથી તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે બંને સેના દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સરહદ પર જમાવટ જોવા મળી રહી છે. જોકે ચીની મીડિયાના દાવા મુજબ ચીને જૂન માસમાં જ હજારો ટન મિલિટરીનો સરસામાન જેવા કે આર્મીના વાહનો, ગોળા બારૂદનો ખડકલો તેમજ ચીની સૈનિકોને તિબેટ મોકલ્યા છે. ચીને તિબેટમાં પીપલ્સ લિબરેશન આર્મીની તહેનાતી પણ કરી છે. 16 જૂનથી સિક્કિમ ક્ષેત્રે ચીનની સાથે ભારતનો સતત બોર્ડર વિવાદ જોવા મળી રહ્યો છે. હાલમાં ચીને તિબેટમાં 11 કલાક સુધી લાઇવ ફાયરિંગ ડ્રીલ પણ કરી હતી. PLA ડેલીના જણાવ્યા મુજબ તિબેટ અને શિનજિયાંગમાં ઘણી જ અશાંતિ છે. આ વિસ્તારમાં નજર રાખવા માટે ચીને ક્યુનલુન પર્વત પર આર્મી તૈનાત કરી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચીન દ્વારા આ કાર્યવાહી ગત મહિને કરવામાં આવી છે અને માર્ગ તેમજ ટ્રેનની મદદથી સેનાને મદદ કરતો મોટા ભાગનો સામાન પણ પહોંચી ગયો છે. સોમવારે તિબેટમાં ચીની આર્મી મિલિટરી એક્સરસાઇઝ કરી અને લાઇવ ફાયરિંગ પણ કર્યું હતું. ડોકલામ કે જે વિસ્તારને ભારતને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ છે તે વિસ્તાર તિબેટથી દૂર નથી. જોકે રિપોર્ટમાં તે સ્પષ્ટતા નથી થયું કે ચીને કયા કારણોથી આર્મીની તહેનાતી કરી છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઇટ હેક કરી પાકિસ્તાન જિંદાબાદ લખાયું. રાજ્યસભામાં માયાવતીને પોતાનો પક્ષ ન રાખવા દેવાતા બસપાના કાર્યકરોમાં રોષ, વિરોધ પ્રદર્શન કરી ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા. ખોટી કબજા રસીદ બનાવી ગઠિયાઓએ અન્યનો પ્લોટ ટાઇપિસ્ટને વેચી માર્યો. નવી સિવિલ હોસ્પિટલમાં 2 ડોક્ટર સહિત 3ના મોબાઈલ ચોરાયા. ખાનગી સોસાયટીઓ 50% લોકફાળાની રકમમાં ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરી રોડ બનાવી શકશે. અને બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે બાઇકિંગ 310,000 કિલોમીટરના પ્રવાસે. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.